છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપો હાલોલ તરફ જતા માર્ગ પર તૂટેલી રેલિંગ વાહન ચાલકો માટે જોખમી બની છે। નેશનલ હાઈવે 56 વિભાગની આ રેલિંગ તૂટેલી હોવા છતાં લાંબા સમયથી સમારકામ ન કરાતા સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે। વ્યસ્ત માર્ગ પર દિવસ રાત નાના મોટા અને ભારે વાહનોની અવરજવર વચ્ચે અકસ્માતોનો ખતરો વધી રહ્યો છે। તૂટેલી રેલિંગમાંથી પશુ અચાનક રસ્તા પર આવી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। કેટલાક સ્થળોએ રેલિંગ નમી ગઈ હોવાની રાત્રિના સમય પણ ગંભીર અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સ્થાનિકોએ સમગ્ર રેલિંગનું નિરીક્ષણ કરી તાત્કાલિક નવી રેલિંગ લગાવવા અને નમી ગયેલી રેલિંગનું સમારકામ કરવાની માંગ કરી છે। સાથે જ સમગ્ર જિલ્લામાં નેશનલ હાઈવે 56 પર રેલિંગ સાઇન બોર્ડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાની તપાસની પણ માંગ ઉઠી છે। અકસ્માત બાદ નહીં પરંતુ અકસ્માત પહેલા તંત્ર જાગીને તાત્કાલિક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ છે। આપણો અત્યારે જે લોકેશન છે એ બોડેલી હાલોલ હાઈવે પર આપણે ઊભા રહ્યા છે, જલારામ મંદિર કેમ્પસ પાસે। આ જે બોડેલી ગોપેશ્વર મહાદેવથી લઈને કકરોલિયા હનુમાનજી મંદિર સુધી જે આ ડિવાઈડર પર જે ગ્રીલ લગાવેલી છે R&B ડિપાર્ટમેન્ટે, એ ઠેક ઠેકાણેથી ગ્રીલ નીકળી ગઈ છે। એ કયા કારણોસર નીકળી ગઈ છે એ કહેવું મુશ્કેલ છે। કોઈ કાઢી ગયું છે કે નીકળી ગઈ છે, કયા કારણસર એ આપણને કંઈ ખબર નથી। પણ એક વસ્તુ ચોક્કસ છે કે આ ગ્રીલ જે ઠેક ઠેકાણેથી નીકળી ગઈ છે એના કારણે ક્યારેક એવું થાય છે કે ચાલુ ટ્રાફિકમાં પશુઓ પણ રોડ ક્રોસ ત્યાંથી કરે છે। સામેની સાઈડથી આ સાઈડે આ ગ્રીલ ન હોવાને કારણે ડિવાઈડર ક્રોસ કરીને આ સાઈડે આવે છે, જેથી કરીને અકસ્માતનો ભય